મિત્રો, ઓમ નમઃ શિવાય. આપ સૌ બધી જ રીતે મજામાં હશો. દિવાળીની રજાઓ પણ ગઈ અને દેવ દિવાળી પણ ગઈ ને હવે બધાનું રૂટીન ચાલુ થઈ ગયું હશે. પહેલાંની છે દિવાળીમાં આપ સૌ અહીં પણ હોવ, ઘણા લોકો, અને ફરવા પણ ગયા હશે. પણ મેં એમ કહેલું કે સાથે સાથે આપ નિરીક્ષણ પણ કરતા રહેજો, આત્મનિરીક્ષણ, ચિંતન પણ કરતા રહેજો. અને આશા રાખું છું કે આપ સૌએ કોઈને કોઈ રીતે પ્રયત્ન કર્યો હશે. આજે આપણે આગળ જઈએ છીએ કે અહંકારની નિંદા. યોગ વશિષ્ઠ મહારામાયણમાં આ અહંકારની નિંદા જે એક આખું પ્રકરણ આવે છે, એમાંથી ચૂંટેલા શ્લોક હું લઉં છું. અહંકાર એટલે આપણે જેને અભિમાન નહીં, પણ જેને આપણે હું કહીએ છીએ કે હું આ છું, હું આ છું, હું આ છું, હું સ્ત્રી છું, હું ગૃહસ્થ છું, હું સંસારી છું, હું બ્રહ્મચારી છું, હું પતિ છું, હું પત્ની છું, હું મા છું, હું બાપ છું, હું બહેન છું, હું ભાઈ છું, વગેરે વગેરે. આ હું. હવે આ હું આપણો લગભગ બધામાં વહેંચાઈ ગયો છે. આ મારા મિત્ર છે, આ મારા શત્રુ છે, એટલે કે આ મારું બહુ સારું ઈચ્છે છે, આ નથી ઈચ્છતા. આવું ઘણું બધું આપણી અંદર હોય છે. નોકરી કે ધંધો કરતા હોઈએ એમાં પણ આ બધું હોય છે કે આ મારી માટે આમ છે, આમ છે, આ આવું બોલે છે. એવી રીતે કુટુંબમાં પણ આ રીતનું હોય છે. તો આ અહંકાર વિશે શ્રી રામે જે કહ્યું છે તે આપણે પહેલાં તો શ્લોક જ જોઈશું આજે, પછી આપણે એના વિશે સમજીશું. તો આજે આપણે આગળ જઈએ. અહંકારની નિંદા. કે શ્રી રામ બોલ્યા કે અહંકાર રૂપી દુષ્ટ શત્રુથી હું ભય પામું છું. મોહને લીધે વૃથા ઉત્પન્ન થયો છે, વૃથા વધે છે અને તે નિરર્થક જ છે. ફરીથી, અહંકાર રૂપી દુષ્ટ શત્રુથી હું ભય પામું છું. મોહને લીધે તે વૃથા એટલે ખોટો, વૃથા ઉત્પન્ન થયો છે, વૃથા વધે છે અને નિરર્થક જ છે. આગળ, વિવિધ આકારવાળો સંસાર એ અહંકારને લીધે જ રાંકમાં પણ રાંક મનુષ્યને રાગ દ્વેષ આદિ દોષરૂપી કોઠારમાં મૂંઝવ્યા કરે છે. ફરીથી, વિવિધ આકારવાળો સંસાર એ આ અહંકારને લીધે જ મનુષ્યને રાગ દ્વેષ આદિ દોષરૂપી કોઠારમાં મૂંઝવ્યા કરે છે. આ બધું આપણે પછી સમજીશું. આગળ, વિપત્તિઓ અહંકારથી જ થાય છે. વિપત્તિઓ જે દુઃખ થાય છે, દુષ્ટ ચિંતાઓ અહંકારથી જ થાય છે. અને આ જ અહંકારથી નિમ્ન ક્રિયાઓ પણ થાય છે. માટે અહંકાર જ મારો રોગ છે. ફરીથી, વિપત્તિઓ અહંકારથી જ થાય છે, દુષ્ટ ચિંતાઓ અહંકારથી જ થાય છે. અને આ જ અહંકારથી નિમ્ન ક્રિયાઓ પણ થાય છે. માટે અહંકાર એ મારો રોગ છે. હે મુનિ, એ અહંકાર મારો લાંબા સમયનો વૈરી છે. તેને લીધે હું ખાતો નથી, પાણી પીતો નથી, તો પછી ભોગોને તો હું કઈ રીતે ભોગવું? ફરીથી,
હે મુનિ, અહંકાર જ મારો લાંબા સમયનો વેરી છે અને એને લીધે જ હું ખાઈ શકતો નથી, પાણી પી શકતો નથી, તો પછી હું ભોગોને કઈ રીતે ભોગવી શકું? પારધીની જેમ અહંકાર રૂપી દોષ મનમોહક જાળ પાથરે છે. સંસાર રૂપી રાત્રિ જેમ લાંબી છે તેમ મનમોહક માયા પણ લાંબી છે. ફરીથી, પારધીની જેમ અહંકાર રૂપી દોષ મનમોહક જાળ પાથરે છે. આ સંસાર રૂપી રાત્રિ જેમ લાંબી છે તેમ મનમોહક માયા પણ લાંબી છે. આગળ, જેમ પર્વત ઉપર લાંબા વિષમ અને મોટા ખેરના વૃક્ષો ઉગે છે તેમ એ અહંકારથી જ લાંબા વિષમ અને મોટા એવા જે તે દુઃખો ઉત્પન્ન થાય છે. ફરીથી, જેમ પર્વત ઉપર લાંબા વિષમ અને મોટા ખેરના વૃક્ષો ઉગે છે તેમ એ અહંકારથી જ લાંબા વિષમ અને મોટા એવા જે તે દુઃખો ઉત્પન્ન થાય છે. આગળ, હું એ અહંકારને છોડી દઉં છું. હું રામ નથી, મને કોઈ ઈચ્છા નથી, કોઈ પદાર્થમાં મારું મન લાગતું નથી. હું તો સર્વ પ્રાણીઓને મારા સમાન ગણીને હારી ગયેલાની જેમ શાંતિથી બેસી રહેવા ઈચ્છું છું. ફરીથી, હું એ અહંકારને છોડી દઉં છું. હું રામ નથી, મને કોઈ ઈચ્છા નથી, કોઈ પદાર્થમાં મારું મન લાગતું નથી. હું તો સર્વ પ્રાણીઓને મારા સમાન ગણીને હારી ગયેલાની જેમ શાંતિથી બેસી રહેવા ઈચ્છું છું. મેં અહંકારથી જે કંઈ ભોગવ્યું છે, હોમ્યું છે, કર્યું છે તે સઘળું નિહસાર જ થયું છે. અહંકારથી રહિત રહેવું એ જ સાર છે. ફરીથી, મેં અહંકારથી જે કંઈ ભોગવ્યું છે, હોમ્યું છે, કર્યું છે તે સઘળું નિહસાર જ થયું છે. અહંકારથી રહિત એવું રહેવું એ જ સાર છે. આગળ, હે બ્રહ્મન, જો મને હું છું એવું અભિમાન થાય છે તો હું આપદાઓથી દુઃખી થઈ જાઉં છું અને હું એ અભિમાન જ્યારે હોતું નથી, મને જ્યારે અભિમાન હોતું નથી ત્યારે સુખી થઉં છું. એટલા માટે નિરઅહંકારપણું જ શ્રેષ્ઠ છે. હે મુનિ, હું એ અહંકારને છોડી દઈ શાંત ભરેલા મનથી ઉદ્વેગ રહી થઈને રહું છું. ફરીથી, હે બ્રહ્મન, જો મને હું છું એવું અભિમાન થાય છે તો હું આપદાઓથી દુઃખી થઉં છું અને એ અભિમાન જ્યારે હોતું નથી ત્યારે સુખી થઉં છું. એટલા માટે નિરઅહંકારપણું જ શ્રેષ્ઠ છે. હે મુનિ, હું એ અહંકારને છોડી દઈ શાંત ભરેલા મનથી ઉદ્વેગ રહી થઈને રહું છું. આગળ, આ દેહરૂપી મહાવનમાં ગાઢ અહંકારરૂપી મોટો સિંહ ફર્યા કરે છે. તેણે જ આ જગત વિસ્તાર્યું છે. અહંકારરૂપી મોટા જાર પુરુષે તૃષ્ણારૂપી ઝીણા દોરામાં પરોવાયેલી ઘણા જન્મોની પરંપરાને પોતાના ગળામાં મોતીના હારરૂપ કરી છે. ફરીથી, આ દેહરૂપી મહાવનમાં ગાઢ અહંકારરૂપી મોટો સિંહ ફર્યા કરે છે. તેણે જ આ જગત વિસ્તાર્યું છે. અહંકારરૂપી મોટા જાર પુરુષે તૃષ્ણારૂપી ઝીણા દોરામાં
પરોવાયેલી ઘણા જન્મોની પરંપરાને પોતાના ગળાના મોતીના હારરૂપ કરી છે. હે મુનિ, આ અહંકાર રૂપી વહેરીએ અહીં કોઈ મંત્ર તંત્ર કર્યા વગર જ પુત્ર, મિત્ર અને સ્ત્રી આદિ ઉન્માદક સાધનો પ્રસાર્યા છે. ફરીથી, હે મુનિ, આ અહંકાર રૂપી વહેરીએ અહીં કોઈ મંત્ર તંત્ર કર્યા વગર જ પુત્ર, મિત્ર અને સ્ત્રી આદિ ઉન્માદક સાધનો પ્રસાર્યા છે. એટલું જ નહીં, પરંતુ હે મહાનુભાવ, હૃદયમાં રહેલું અહંકારરૂપી લાંછન સઘળી આપદાઓના સમાનરૂપ છે અને ધ્રુવપથથી વિરુદ્ધ છે. શાંતિ આદિ ઉત્તમ ગુણોને દૂર કરનાર છે અને હું તેને વિવેકની દ્રઢતાથી રાખતો નથી. માટે આપ હવે પછી મને જે કર્તવ્ય હોય તેનો આદેશ અને ઉપદેશ કરો. ફરીથી, હે મહાનુભાવ, હૃદયમાં રહેલું અહંકારરૂપી લાંછન સઘળી આપદાઓના સ્થાનરૂપ છે, ધ્રુવપથથી વિરુદ્ધ છે, શાંતિ આદિ ઉત્તમ ગુણોને દૂર કરનાર છે, બાળનાર છે, ચારે બાજુ મહાદુઃખરૂપ છે. હું તેને વિવેકની દ્રઢતાથી રાખતો નથી. માટે આપ હવે પછી જે કર્તવ્ય હોય તેનો આદેશ કરો અને ઉપદેશ કરો. હું બ્રહ્મ છું. આ શુદ્ધ અહંકારથી ભિન્ન બીજા સર્વ અશુદ્ધ અહંકારો કે જે બંધન કરનારા છે તેમની નિંદા અહીં કરવામાં આવી છે. ફરીથી, આ અહંકારની નિંદામાં હું બ્રહ્મ છું. આ શુદ્ધ અહંકારરૂપી ભિન્ન બીજા સર્વ અશુદ્ધ અહંકારો કે જે બંધન કરનારા છે તેમની નિંદા કરવામાં આવી છે. તો આ અહંકારની નિંદા વિશેના મિત્રો શ્લોક હતા, જે તમે ખૂબ જ શાંતિથી સાંભળજો, એનું શ્રવણ કરજો અને પછી આપણે આ શ્લોક વિશે આ નેક્સ્ટ એટલે આવતી વખતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ નમઃ શિવાય.